ઓમ નમો નારાયણ. જય ગૌ માતા. આજે પૂરા ભારતની અંદર ગૌ સન્માન આહવાન એટલો બધો પ્રબળતાથી અને એટલા બધા ઉત્સાહથી પૂરા હિન્દુ જાગેલો છે, ત્યારે આપણને એક અવસર મળ્યો છે કે ખરેખર આપણી ગાય માતા માટે આપણે એક અવાજ એકવાર બધા 100 કરોડ હિન્દુઓને મળી અને એકવાર એક અવાજ કરવાનો છે કે જેથી કરીને સરકારની અંદર આની નોંધ જાય અને સરકાર એની નોંધ લે. સરકારમાં બેઠેલા જે માણસો છે પણ એ આપણા સનાતની છે, એટલા માટે આપણે એવો પ્રયાસ કરવાનો છે. 7 મઈ જ્યારે તળાજા, ભાવનગર, ઓલ ગુજરાતની અંદર બધા હિન્દુએ જ્યાં જ્યાં તાલુકા તહેસીલમાં જઈ અને આપણે એક ખાલી આવેદન પત્ર આપવાનું છે કે ખરેખર અમારી ગાય માતાને સુરક્ષા, રક્ષા અને એક આધુનિક તરફ, મતલબમાં આજની આધુનિક ટેકનોલોજી પ્રમાણે કે જે ખેતી છે અમારી એ પણ ગાય આધારિત વાળી થવી જોઈએ. અમારા બચ્ચાઓને પણ ગાય આધારિત વાળું ખાવા મળવું જોઈએ. એના માટે મારો પ્રયાસ છે. વિશેષ કાંઈ નહીં કહું, પણ ખરેખર 100 કરોડ હિન્દુઓને મારી કરબંધ પ્રાર્થના છે કે બધાએ મળી અને એકવાર એક અવાજ કરો કે જે આજે તમને ખરેખર ગાય માતા તમને પોકારે છે. એક દિવસ આપણા સનાતની વડીલો કે જેના અંદર 10 પેઢીમાં તમે વયા જાઓ તો એક માણસે ગાય માતા માટે માથા આપેલા, પ્રાણ આપેલા છે. આજે તમારે પ્રાણ નથી આપવાના, ગાય હાટું તમારે માથું નથી આપવાનું, માત્ર ને માત્ર તમારે એક સહય આપવાની છે અને માત્ર ને માત્ર સહયોગ કરવાનો છે. વિશેષ કાંઈ નહીં કહો, બધાએ મળી અને એકવાર એક અવાજ ઉઠાવી. જય ગૌ માતા. ઓમ નમો નારાયણ.